એક રાજાએ પોતાની જ દીકરીને કહ્યું, તું મારા ભાગ્યની રોટલી ખાય છે. પણ વર્ષો પછી એ જ દીકરી બની તેની કિસ્મતનો સૌથી મોટો આધાર. રાજાએ કહ્યું, આ મારું ઘર છે. દીકરીએ કહ્યું, દરેક પોતાના ભાગ્યની રોટલી ખાય છે. પછી શરૂ થઈ કિસ્મતની સૌથી અજબ કહાની. રાજકુમારીને જંગલમાં મરવા માટે છોડી દેવામાં આવી, પણ વર્ષો પછી જ્યારે પિતા જેલમાં કેદ થયા ત્યારે જે થયું તે રડાવી દેશે. જો ભાગ્ય સાથ આપે તો ભિખારી પણ રાણી બની શકે, અને ભાગ્ય ફરી જાય તો રાજા પણ કેદી બની જાય. આ વાર્તા તમારું દિલ હચમચાવી દેશે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. તમે નસીબ અને ભાગ્ય વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે, પણ આપણી વાર્તા બીજા બધા કરતાં થોડી અલગ છે. જેમ તમે બધા જાણો છો, પ્રાચીન સમયમાં મહેન્દ્રસિંહ મહેન્દ્રગઢનો રાજા હતો, અને તે ખૂબ જ ઘમંડી અને મૂર્ખ હતો. તે કોઈને પણ પોતાનો સમોવડો માનતો ન હતો. જે કોઈ તેનો વિરોધ કરે તેને તે સખત સજા કરતો, અને હા, તે થોડો વિચિત્ર પણ હતો. તે એક દિવસ તેને તેના પરિવારમાંથી જાણવાનો વિચાર આવ્યો કે બધા તેના વિશે શું વિચારે છે. તેના પરિવારમાં તેની પત્ની તિલોત્તમા અને 7 સગીર પુત્રીઓ હતી. પહેલા રાજા તેની પત્ની તિલોત્તમા પાસે ગયો અને પૂછ્યું, પ્રિયેશ્વરી, આપણે વર્ષોથી સાથે છીએ. મેં તને જે જોઈતું હતું તે આપ્યું. મને કહો, કોના ભાગ્યથી તને આટલું બધું સુખ અને સમૃદ્ધિ મળી છે? તિલોત્તમા તેના પતિના ખોળામાં સૂઈ ગઈ અને કહ્યું, તમારા ભાગ્યનો આભાર. જો તમે ત્યાં ન હોત તો શું હું આ બધું માણી શકત? તમે મારા ભાગ્ય અને મારા ભગવાન બંને છો. રાજા મહેન્દ્રસિંહ રાણીને ભેટી પડ્યા અને કહ્યું, તમે સાચા છો. તમે દુનિયાની સૌથી બુદ્ધિશાળી સ્ત્રી છો. પછી રાજાએ પોતાની દીકરીઓને એક પછી એક બોલાવી અને એ જ પ્રશ્ન પૂછ્યો. 6 મોટી રાજકુમારીએ મહેન્દ્રસિંહ જે ઈચ્છતા હતા તે જ જવાબ આપ્યો. પરંતુ સૌથી નાની ફૂલકુમારીએ કહ્યું, પિતાજી, ભગવાન દરેકના ભાગ્યના સર્જક છે. તેમણે મારા ભાગ્યમાં આ ખુશી લખી છે, અને તેમની ઈચ્છાથી હું તમારી પુત્રી તરીકે જન્મી છું, અને મારા ભાગ્યને કારણે મને આ બધી ખુશી મળી છે. ફૂલકુમારીના જવાબે તરંગી રાજાને ઉન્માદમાં ધકેલી દીધો. છતાં પણ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતા તેણે પ્રેમથી કહ્યું, મારી નાની મીઠી ઢીંગલી, એવું લાગે છે કે તમે મને યોગ્ય રીતે સમજી શક્યા નથી. હું પૂછી રહ્યો છું, મારા ઘરમાં, મારા મહેલમાં તમે જે રોટલીઓ ખાઓ છો, આ માટે કોનું ભાગ્ય જવાબદાર છે? તમને આ રોટલી અને ખોરાક કોણ ખવડાવે છે? મારું ભાગ્ય મને ખવડાવે છે, પિતાજી, જેમણે મને તમારી પુત્રી તરીકે જન્મ આપ્યો છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભાગ્યની રોટલી ખાય છે. હું પણ મારા ભાગ્યની રોટલી ખાઉં છું. હવે રાજા મહેન્દ્રસિંહની ધીરજ ખૂટી ગઈ. તેમણે ગુસ્સે થઈ કડકાઈથી કહ્યું, તમે શું કહ્યું? હું તમને જે ખુશી આપી રહ્યો છું એ બધી તમારા પોતાના નસીબને કારણે મળી રહી છે? મૂર્ખ, તું મારી દયાને તમારું નસીબ કહે છે? મારા ઘરમાંથી બહાર નીકળ. હું તારું મોઢું જોવા પણ માંગતો નથી. ફૂલકુમારીએ તેના પિતાના પગ પકડીને રડતા કહ્યું, પિતાજી, તમે શું કહો છો? હું તમારી દીકરી છું. તમે મને જન્મ આપ્યો છે. હું આ દુનિયામાં બીજા કોઈને ઓળખતી પણ નથી. જો તમે મને કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? આટલા કઠોર ન બનો, પિતાજી. મને મારા ઘરમાંથી કાઢી ન નાખો. ચૂપ રહો, બગડેલી છોકરી. રાજા મહેન્દ્રસિંહે ગર્જના કરી, આ ઘરને તમારું ન કહો. આ મારું ઘર છે. તેમણે ફૂલકુમારીને લાત મારી અને તેને ધક્કો મારીને દૂર ધકેલી દીધી. તેણે દાસીઓને બોલાવી, જેઓ આવી અને આદેશ આપ્યો, ફૂલકુમારીના શરીરમાંથી શાહી વસ્ત્રો અને ઘરેણાં ઉતારો અને તેને દાસીના ફાટેલા ગંદા કપડાં પહેરાવો. દાસીઓએ એ જ કર્યું. ભિખારી જેવો પોશાક પહેરેલી ફૂલકુમારીને તેમની સામે લાવી. રાજાના આદેશથી ફૂલકુમારીનો સુંદર ચહેરો કાટમાળથી રંગાઈ ગયો. પછી રાજા મહેન્દ્રસિંહે ફૂલકુમારીને પૂછ્યું, હવે વિચાર કરો અને અમને સત્ય જણાવો. કોનું નસીબ તમને આ શાહી સુખ આપી રહ્યું છે? કોના નસીબને કારણે તમે આ ખોરાક અને રોટલી ખાઓ છો? તમને ખુશ કરવા માટે, પિતાજી, હું જૂઠું પણ કહી શકું છું કે મારી પાસે જે કંઈ છે તે તમારા નસીબને કારણે છે. મેં તે તમારી પાસેથી મેળવ્યું છે, પરંતુ મારા જૂઠાણાથી જૂઠાણું સાચું નહીં બને. ફૂલકુમારીની હિંમતથી મહેન્દ્રસિંહ ગુસ્સે થયા અને તેમણે ગર્જના કરી અને બહાર તૈનાત સૈનિકોને બૂમ પાડી. તરત જ ઘણા સૈનિકો દોડી આવ્યા
રાજાનું સ્વાગત કર્યું અને માથું નમાવીને ઊભા રહ્યા. પછી મહેન્દ્રસિંહે કહ્યું, ઝડપી રથમાં રાજકુમારી ફૂલકુમારીને આપણા રાજ્યથી માઇલો દૂર બીજા રાજ્યના જંગલમાં મૂકી આવો, જ્યાંથી તે ઈચ્છે તો પણ ક્યારેય પાછી ફરી શકે નહીં. તેણીને તેના ભાગ્ય પર એટલો ગર્વ છે કે આજથી તે દૂરના રાજ્યોના જંગલોમાં ભટકશે અને ભૂખથી મરી જશે. ફૂલકુમારી રડી પડી, પરંતુ રાજા મહેન્દ્રસિંહ અડગ જ રહ્યા. એક પણ સૈનિકમાં રાજાના આદેશનો અનાદર કરવાની હિંમત નહોતી. સૈનિકો ફૂલકુમારીને ખેંચીને લઈ ગયા અને એક રાજ્યની સીમા પાર આવેલા જંગલમાં દૂર છોડીને પાછા ફર્યા. પોતાના ગાનપણમાં ડૂબેલા રાજા મહેન્દ્રસિંહનું જીવન પહેલાની જેમ ફરી શરૂ થયું. પણ રાજકુમારી ફૂલકુમારીનું શું થયું? ભૂખ્યા અને તરસ્યા ભટકતા ફૂલકુમારી એક વિશાળ રસ્તે પહોંચ્યા, જ્યાં વિજયગઢના નગરપતિ ધરમસિંહ એક વિશાળ અને શક્તિશાળી રાજ્ય પોતાના સેવકો અને સાથીદારો સાથે 5 વર્ષનો વેપાર કર્યા પછી વિજયગઢ પાછા ફરી રહ્યા હતા. ધરમસિંહ ખૂબ ખુશ હતા કે આજે 5 વર્ષ પછી તેમનું તેની પત્ની અને એકમાત્ર પુત્રી સાથે પુનઃ મિલન થશે. અચાનક ફૂલકુમારી ધરમસિંહના વિશાળ રથ સામે બેભાન થઈને પડી ગઈ. ધરમસિંહના નોકરોએ તેમને ઉપાડી લીધી અને તેમની પાસે લાવ્યા. તેમના ગંદા ચહેરા જોવા છતાં તેમના ચહેરા પર જોઈને તેઓ કૂદી પડ્યા અને બૂમ પાડી, આ બિલકુલ મારી પુત્રી ફૂલકુમારી જેવી લાગે છે, પણ તે અહીં કેમ ભટકે છે અને તે ભિખારી જેવી પોશાકમાં કેમ છે? જ્યારે ધરમસિંહ ફૂલકુમારીને વિજયગઢ સ્થિત તેના ભવ્ય મહેલમાં લઈ ગયા, ત્યારે તેની પત્ની સાવિત્રી એક યુવાન ભિખારી સ્ત્રીને પોતાની સાથે જોઈને ચોંકી ગઈ. ભિખારી, તે બિલકુલ મારી પુત્રી ફૂલકુમારી જેવી દેખાય છે. મેં તેને છેલ્લી વાર પણ જોઈ 5 વર્ષ થઈ ગયા છે, પણ તેનો ચહેરો પણ બિલકુલ એના જેવો જ છે. આ છોકરી બિલકુલ તેના જેવી જ દેખાય છે. ધરમસિંહે કહ્યું, પરંતુ અમારી પુત્રી ફૂલકુમારી 5 વર્ષ પહેલા ઝેરી સાપના ડંખથી મૃત્યુ પામી ગઈ. તમે તમારા વ્યવસાય માટે વિજયગઢ ગયા અને 5 દિવસ પછી, સાવિત્રીએ કહ્યું. શેઠ ધરમસિંહને તેની પુત્રીના અકાળ મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખ થયું, પરંતુ તે એક અદ્ભુત સંયોગ અને ભાગ્યનો ચમત્કાર હતો કે તેમની પુત્રીનું નામ પણ ફૂલકુમારી હતું અને તે કોઈક અંશે રાજકુમારી ફૂલકુમારી જેવી જ દેખાતી હતી. શેઠ ધરમસિંહની દાસીઓ રાજકુમારી ફૂલકુમારીને હોશમાં પાછી લાવી અને શેઠ અને તેની પત્નીની વિનંતી પર તેઓએ તેને સ્નાન કરાવ્યું અને તેને સારા કપડાં પહેરાવ્યા અને તેને ધરમસિંહ અને સાવિત્રી સમક્ષ લાવ્યા, જેનાથી બંને સ્તબ્ધ થઈ ગયા. તું કોણ છે દીકરી? તું બિલકુલ અમારી દીકરી ફૂલકુમારી જેવી લાગે છે, ધરમસિંહે પૂછ્યું. અને જ્યારે ફૂલકુમારીએ પોતાની વાત કહી, ત્યારે તેની પત્ની સાવિત્રીએ શેઠ ધરમસિંહને કહ્યું, સાંભળો, તેનું નામ પણ ફૂલકુમારી છે અને તે બિલકુલ આપણી મૃત દીકરી જેવી લાગે છે. આપણે તેને આપણી દીકરી તરીકે કેમ ન દત્તક લઈએ? હું પણ એ જ વિચારી રહ્યો છું, ધરમસિંહે કહ્યું. તે પછી ફૂલકુમારી શેઠ ધરમસિંહના ઘરમાં તેમની દીકરી તરીકે રહેવા લાગી. ઘણા વર્ષો વીતી ગયા. ફૂલકુમારી એક ખૂબ જ સુંદર યુવતી બનીને મોટી થઈ ગઈ અને તે સમય દરમિયાન બાજુના રાજ્ય વિજયગઢના વૃદ્ધ અને બીમાર રાજા વિજયસિંહનું અવસાન થયું અને યુવાન અને અપરિણિત રાજકુમાર વિરાટ વિક્રમ સિંહાસન પર બેઠા. વિરાટ વિક્રમ ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે તેણે આસપાસના તમામ રાજ્યો પર આક્રમણ કર્યું અને વિજય મેળવ્યો. રાજાઓ અને તેમના પરિવારને કેદ કર્યા. પછી એક દિવસ વિજયગઢના લોકોને પોતાને બતાવવા માટે રાજા વિરાટ વિક્રમે વિજયગઢની શેરીઓમાં રથયાત્રા કાઢી, જેથી બધા લોકો તેને જોઈ શકે. જ્યારે વિરાટ વિક્રમનું સરઘસ શેઠ ધરમસિંહના હવેલી સામેથી પસાર થયું, ત્યારે ફૂલકુમારી તેના લાંબા અને સુંદર વાળને કાંસકો કરી રહી હતી. ઘરની છત પરથી શેરીમાં બહાર ડોકિયું કરી રહી હતી. વિરાટ વિક્રમે અચાનક ઉપર જોયું અને ફૂલકુમારીએ તેની અજોડ સુંદરતાથી તેનો મોહિત થઈ ગયો. તેણે પોતાના મુખ્ય પ્રધાન ફૂલકુમારીના લગ્નની વાત કરવા શેઠ ધરમસિંહ પાસે મોકલ્યા. શેઠ ધરમસિંહ અને સાવિત્રી માટે આનાથી મોટો આનંદ શું હોઈ શકે કે રાજા વિરાટ વિક્રમ પોતે તેની પુત્રી સાથે લગ્ન કરવા માંગે છે. ફૂલકુમારી અને વિરાટ વિક્રમના લગ્ન એક શુભ પ્રસંગે ખૂબ જ ધામધૂમથી થયા હતા અને 1 વર્ષ પછી ફૂલકુમારી એક સુંદર ઢીંગલી જેવી પુત્રની માતા બની.
પછી વિરાટ વિક્રમે ફૂલકુમારીને કહ્યું, રાણી, અમે ઈચ્છીએ છીએ કે તમે રાજકુમારના જન્મની ઉજવણી માટે જેલમાં બધા નોકરો અને કેદીઓને મીઠાઈ વહેંચો અને તમારા પુત્રના સુખી ભવિષ્ય માટે બધાને આશીર્વાદ લો. જ્યારે ફૂલકુમારી મીઠાઈઓ વહેંચવા માટે જેલમાં ગઈ ત્યારે તેને ત્યાં તેના માતા પિતા અને બહેનોને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. રાજા મહેન્દ્રસિંહ, રાણી તિલોત્તમા અને ફૂલકુમારીની બહેનોએ તેને ઓળખી ન હતી, પરંતુ તેણીએ બધાને ઓળખી લીધા. જોકે તેણીએ તેના પરિવારને જાહેર કર્યું નહીં કે તે જ ફૂલકુમારી છે, જેને તેના પિતાનો ઠપકો આપ્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી. પછી પોતાના પતિ વિરાટ વિક્રમ પાસે જઈ ફૂલકુમારીએ કહ્યું, સાંભળો, હું ઈચ્છું છું કે તમે બધા કેદીઓને જેલમાંથી મુક્ત કરો અને પુત્રના જન્મની ઉજવણી કરો. તમારી ઈચ્છા એ અમારો આદેશ છે. મારી પ્રિય, રાજા વિરાટ વિક્રમે કહ્યું. હું એક બીજી વાત કહેવા માંગુ છું, ફૂલકુમારીએ કહ્યું. કોઈ ખચકાટ વિના કહો, રાણી, વિરાટ વિક્રમે કહ્યું. મહેન્દ્રગઢના મહારાજા મહેન્દ્રસિંહ અને રાણી તિલોત્તમા, જેઓ તમારી જેલમાં કેદ છે, તેઓ મારા વાસ્તવિક માતા પિતા છે. કૃપા કરી તેમને અને મારી બહેનોને મુક્ત કરો અને મારા પિતાનું રાજ્ય પાછું આપો. ફૂલકુમારીએ વાત કરી અને સમજાવ્યું કે કેવી રીતે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને પછી ભાગ્યે તેને શેઠ ધરમસિંહ પાસે સાવિત્રીના તેના માતા પિતા તરીકે આપ્યા અને શેઠ અને શેઠાણીએ તેને પિતાની પુત્રી તરીકે ઉછેરી. રાજા વિરાટ વિક્રમે બધું સાંભળ્યા પછી કહ્યું, તમારું હૃદય ખૂબ મોટું છે, રાણી. એમ નથી લાગતું કે રાજા મહેન્દ્રસિંહે તમારી સાથે જે કર્યું તેના માટે દયા બતાવવી યોગ્ય છે? જોકે અમે તમારી ઈચ્છાનો આદર કરીએ છીએ અને તેમને બધા બીજા કેદીઓ સાથે મુક્ત કરીએ છીએ અને તેમનું જીતેલું રાજ્ય અને એમને પાછું આપીએ છીએ. રાજા વિરાટ વિક્રમ ફૂલકુમારીના પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે તેમની પત્નીની વિનંતીઓ નકારી શક્યા નહીં. તેણે મહેન્દ્રસિંહ અને તેના પરિવારને મુક્ત કર્યા અને મહેન્દ્રગઢનું રાજ્ય તેને પાછું આપ્યું. જેમ જેમ તેણીએ મહેન્દ્રગઢને તેના પરિવારને વિદાય આપી, ફૂલકુમારીએ હસીને તેના પિતાને કહ્યું, પિતાજી, તમે મને ઓળખી શક્યા નહીં. હું તમારી ત્યજી દેવાયેલી પુત્રી ફૂલકુમારી છું અને જુઓ, મારા ભાગ્યે હજુ પણ મને બધી ખુશીઓ આપી છે. અલબત્ત તમે પણ મારા કારણે તમારી જૂની ખુશીઓ ફરીથી માણવાના છો. પણ મને કહો, આ પાછળ કોનું ભાગ્ય છે? મારું ભાગ્ય? ના ના, તમારું ભાગ્ય, મહેન્દ્રસિંહે ગભરાટમાં કહ્યું. ફૂલકુમારી હસ્યા. પિતાજી, ભગવાન દરેક વ્યક્તિનું ભાગ્ય અલગ રીતે લખે છે. તે દરેકનું ભાગ્ય વહેંચે છે. મારા પતિની કેદમાં તમને જે કંઈ સહન કર્યું તે તમારું ભાગ્ય હતું અને જ્યારે તમે મને તમારા મહેલમાંથી કાઢી મૂકી ત્યારે તે મારું ભાગ્ય હતું. આ દુનિયામાં કોઈ બીજાના ભાગ્યનો રોટલો ખાતું નથી. દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો રોટલો ખાય છે. રાણી તિલોત્તમા અને ફૂલકુમારીની બધી બહેનો આટલા વર્ષો પછી ફૂલકુમારીને પોતાની સામે જોઈ તેને ભેટી પડી અને ખુશીના આંસુઓ રડવા લાગી. મહેન્દ્રસિંહ પણ માથું નમાવીને આંસુ વહાવી રહ્યા હતા, પરંતુ તેમની સૌથી નાની પુત્રી સામે કરેલા ગુનાની શરમ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભાગ્યથી જીવે છે. જો ભાગ્ય મજબૂત હોય તો ભિખારી પણ રાણી બની શકે છે. જો ભાગ્ય નિષ્ફળ જાય તો રાજા પણ ગુલામ કે કેદી બની શકે છે. આવી રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.